મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન। તો આજનો આપણો ટોપિક છે કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર। ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, આપણે આ જોયું હતું ઉપર એમ, ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય, અહીંથી અહીં આવે, પાછો અહીં આવે, પછી અહીંથી પાછો અહીં જાય, તો એનું સ્થાનાંતર થાય। એના પછી શું થાય એમ, એની અસર શું થાય સ્થાનાંતર થઈને એ જો। સ્થાનાંતર થઈ જાય ને પછી એની અસર શું થાય, અહીંથી કૂદકો મેલીને પાછો અહીં આવે, પાછો અહીંથી કૂદકો મેલીને અહીં આવે, પાછી અહીંથી કૂદકો મેલીને ઉપર જાય, જો અહીં હતું એમ, પાછી અહીંથી કૂદકો મેલીને અહીં આવે, પછી અહીંથી કૂદકો મેલીને પાછો અહીં આવે, જો અહીં આમ। તો હવે એ કૂદકો મેલીને જતું રહે, એનું સ્થાનાંતર અહીં હતું એની જગ્યાએ અહીં થઈ ગયું। તો હવે બદલાઈ જાય સ્થાન, કેવો ફેરફાર થાય એમ જો સ્થાનાંતર। હા, હવે આપણે ઘેરથી આમ 1-2 દિવસ માટે કંઈક ગયા હોય આમ, બરાબર, ઘેર કંઈક અલગ રીતે હોય, 1-2 દિવસ માટે કંઈક ગયા હોય તો આપણને કેવું ફેરફાર પડે, હવા બવા પ્રવાસ ગયા હોય કંઈક, ચાલો સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી એના પ્રવાસ ગયા હોય તો અહીંની હવા કંઈક હોય ને ત્યાંની હવા કંઈક હોય તો કેવું ફેર પડે ને। અહીં અલગ રીતના હોય રહેતા હોય ને પછી ત્યાં ટ્યુશનમાંથી પ્રવાસ જાય કાં તો સ્કૂલમાંથી જાય એટલે ત્યાં કેવું વાતાવરણ બદલાઈ જાય, એવું સ્થાનાંતર। એના પછીની અસર શું થાય એમ કહેવા માંગે તો દેખો, સ્થાનાંતર થઈ જાય પછી કાર્બનિક અણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુના પ્રભાવ હેઠળ પડે, પછી ધરાવસ્થા અથવા વિસ્થાપિત સમૂહ એટલે કે OH, આલ્કોહોલ, પછી કાર્બોક્સિલિક એસિડ, પછી આલ્ડીહાઇડ, આવા બધા સમૂહો, અથવા હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક, હુમલો કરનાર એટલે કે અહીંથી કોઈક પ્રક્રિયક પર પ્રક્રિયક આ રીતના કાર્બન વત્તા ઓક્સિજન હોય પ્રક્રિયક કરે, હુમલો કર્યા નંબર એની વાત કરી છે, યોગ્ય પ્રક્રિયકની હાજરીમાં થઈ શકે છે। આવા ઇલેક્ટ્રોનના સ્થાનાંતર બંધમાં કાયમી ધ્રુવીયતા પેદા કરે છે। ધ્રુવીયતા એટલે કે પ્લસ માઇનસ ચાર્જ, વીજભાર, બરાબર, વીજભાર પ્લસ ધન વીજભાર અથવા ઋણ વીજભાર પેદા કરે છે। તો તેમાં તેની 3 અસરો છે, પ્રેરક અસર, સંસ્પંદન અસર, પછી ઇલેક્ટ્રોમેરિક અસર। પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, સંસ્પંદન અસર એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ, અને ઇલેક્ટ્રોમેરિક અસર। આ 3 અસર વિશે આપણે ભણવાનું છે કાલે। હા, હવે આપણે અહીંથી ધારો કે અહીંયા ઘેર છે, બરાબર, ઘેર પેલા શું કહેવાય બધાના મમ્મી પપ્પા કહેવાય પહેલાં સ્ટ્રિક્ટ હોય એટલે ઘેર કશું બોલે ના આમ, હા ચૂપચાપ રહે। પછી ધારો કે અહીંથી પ્રવાસ લઈ ગયા એટલે કેવા તે ગાડી કોઈ જ બોલના નહીં, એટલે કેવું આમ આઝાદ, કેવું થઈ ગયું આમ આઝાદ, એટલે શું કરે, હા ત્યાં આમને તેમ ફર્યા કરે। અહીંથી એનું સ્થાનાંતર કઈ ગયું પિકનિકમાં જઈ લઈ ગયા તઈ એનું સ્થાનાંતર બદલાયું એટલે કેવી અસર થઈ આઝાદીવાળી। અહીં તો કશું જ ના બોલે, બરાબર, ઘેર તો કશું જ ના બોલે, આમ ચૂપચાપ। અને જેવો ઘેરથી ટ્યુશનમાં પ્રવાસ ગયો એટલે કેવો આઝાદ મળી એકદમ ખુલ્લો, એટલે કેવું હસે ઘમ જેમ ફરવે એમ ફરે, આઝાદ થઈ ગયા એમ, એવી અસર, બરાબર। અહીંથી આમ જાય એટલે અહીંયા આગળ કેવી અસર થાય, સ્થાનાંતર થઈ ગયું પછી ખબર પડે, બરાબર। તો જો આ લખવો હોય તો લખી લેજો, આ 3 અસર આપણે ડિટેલમાં કાલથી ભણીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।